એકતા દર્શાવવા માટે આવતી 28મી તારીખે દાહોદ બંધનું એલાન આપી અને સમર્થનમાં જોડાવા માટે અપીલ કરી છે. તેને લઈને આજે મુસ્લિમ વિસ્તારમાં મિટિંગ હતી, શું કહેશો? અમે લોકોએ આજે દિવસે દાહોદ શહેરના તમામ આગેવાનો, તમામ ધર્મના આગેવાનોએ ભેગા થઈને આ ઘટનાને વખોડી અને એવું નક્કી કર્યું છે કે દાહોદ શહેરની અંદર સોમવારના દિવસે આ દાહોદ શહેરને, આખા વિસ્તારને જડબે સલાક બંધ રાખીને આ પાકિસ્તાન દ્વારા કે આતંકવાદીઓ દ્વારા જે કંઈ પણ પહેલગામમાં જે માનવતા વિરુદ્ધનું જે કૃત્ય થયું છે અને 27 જેટલા ભારતીયોને મારી નાખવામાં આવ્યા છે, એના વિરોધમાં અને આ આતંકવાદી પ્રવૃત્તિઓના વિરોધમાં અમે લોકો દાહોદ શહેરને આવતા સોમવારે સંપૂર્ણ બંધ રાખીશું. એની સર્વ ધર્મના આગેવાનો, સર્વ ધર્મના લોકો, વેપારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, તમામ લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે અને આ દેશની અંદર ભારતીય તરીકે હવે તમામ ધર્મોને એક બાજુ મૂકીને તમામ લોકો ભારતીય છે અને ભારતીય હોવાના નાતે અમારા દેશની અંદર આટલી મોટી ઘટના બની છે અને અમે અમારી સરકાર એનો વળતો જવાબ આપે અને ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના કોઈ પણ ભારતીય સાથે ન બને એના માટે અમે એકજૂટ થઈ અને આ દેશ એક છે, આ દેશના તમામ લોકો એક છે, એ મેસેજ આપવા માટે અમે દાહોદને સોમવારના દિવસે સંપૂર્ણ બંધ રાખીશું એવું અમે લોકોએ આયોજન કર્યું છે. जम्मू कश्मीर के अंदर जिन आतंकवादियों के हमले में हिंदुस्तानी लोग मारे गए हैं, उनके शोक और श्रद्धांजलि देने के लिए और इन आतंकवादियों का विरोध करने के लिए हम दाहोद के तमाम हिंदू, मुसलमान और सभी ज्ञाति के लोगों ने मिलकर ये तय किया है कि इंशाअल्लाह ताला आइंदा सोमवार को हम अपने सारे कारोबार, सारे धंधे, सब कुछ हम बंद रखेंगे और हमारी एकता, हमारी ताकत दिखाएंगे और इस आतंकवादियों की आतंकवाद को हम जड़ से उखाड़ कर फेंकेंगे और इसके अंदर हम सब साथ हैं। हिंदुस्तान ये हमारी जान है, इसके ऊपर कोई आंच भी आई तो हम अपने सीने पेश कर देंगे। अस्सलाम वालेकुम। जम्मू काश्मीરના પહેલગામમાં થયેલ હિચકારો હુમલો, જેના પગલે 27 લોકો શહીદ થયા છે અને જે આતંકવાદીઓએ આ કૃત્ય કર્યું છે તેના પ્રત્યે મુસ્લિમ સમાજમાં ખૂબ રોષ છે અને અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અલ્લાહથી દુઆ પણ કરીએ છીએ કે એમના જે પસમાંદગાન છે, એમને જે પાછળ રહેલા કુટુંબીજનો છે, અલ્લાહ એમને સબર આપે અને હિંમત આપે અને સોમવારે જે 28 તારીખે બંધનું એલાન છે અને અમે સંપૂર્ણ રીતે ટેકો જાહેર કરીએ છીએ. દાહોદ બંધ છે સોમવારના દિવસે અને આજે મુસ્લિમ વિસ્તારમાં મિટિંગ રાખવામાં આવી હતી સર્વ ધર્મ સમાજ. આજે જે મિટિંગ રાખવાનું મેન હતું તો એ હતું કે પહેલગામમાં જે આપણા દેશના 27 લોકો જે જીવ ગુમાવ્યો છે આતંકવાદીઓ દ્વારા, તેને અમે સખત વિરોધ છે અને દાહોદના જે અમારો સર્વ ધર્મના અગ્રણીઓ સાથે મિટિંગ કરી અને જે અમારું સોમવારે 28 તારીખે જે બંધ રાખવાનું એલાન છે એ અમારું મુસ્લિમ સમાજ પણ એ સમર્થન કરે છે.